ભૂકા કાઢી નાખે એવો પડે વરસાદ. જવા તમે રોટલી બને કાંઈ ઘટે નહીં. સંજયભાઈ તમારું ગામ કયું છે? ટ્રાફિક છે તોડી નાખે એવું. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે નાગપુર પહોંચી ગયા હતા અને ટોલનાકે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણું લોડિંગ રહ્યું 2 પોઈન્ટનું હતું. એટલે આપણે જે નીચેનો માલ ભર્યો એ આપણે ઓરિસ્સા બેલપાડનો માલ ભરેલો છે. અને ઉપર જે આપણે ભર્યા હતા મમરા. એટલે મિત્રો આપણે મમરા રહ્યા નાગપુરના હતા. અને મિત્રો આપણે મમરા ગાડી ખાલી થઈ ગઈ છે મમરાની ગાડી. પણ વસ્તુ એવી થઈ કે ભાઈ આપણે અહીંયા આવ્યા ને તો પાર્ટીએ પછી અહીંયા આપણને બોલાવી લીધા, પછી ગાડી ખાલી કરી સવારે. એટલે નો એન્ટ્રી હતી. એટલે હવે મિત્રો આપણે અહીંયા ગાડી તો ખાલી થઈ ગઈ જુઓ તમે, પણ આપણે નો એન્ટ્રી અત્યારે હવે આપણે 11:30 થયા છે. એટલે અડધી કલાકમાં આપણે નો એન્ટ્રી ખુલી જાય છે. એટલે પછી આપણે અહીંથી નીકળશું. કેમ કે મિત્રો આપણે સાંજે રાતે કીધું હતું કે ભાઈ તમે સવારે વહેલી 3 વાગે આવવા દીજો. પણ મિત્રો આપણે રાતે 3 વાગે આવી ગયા પણ ગાડી ખાલી ન કરી. અને પછી સવારે આવીને ગાડી ખાલી કરી. એટલે હું છે કે ભાઈ આપણે નો એન્ટ્રી લાગી જાય એટલે ગાડી તો નીકળે નહીં. ગાડી તો આપણી કલાકમાં ખાલી થઈ ગઈ હતી, પણ નો એન્ટ્રીના હિસાબે ગાડી આપણે અહીંયા ઊભી રાખવી પડી હતી. અને હવે મિત્રો આપણે 12 વાગે નો એન્ટ્રી ખુલશે. અને અત્યારે આપણે છે નાગપુર સિટી અંદર. અને સામે જ મિત્રો આપણે મમરાનું ગોડાઉન છે. એટલે નહીં આપણે ગાડી ખાલી કરી હતી. અને આપણે જે નીચેનો માલ ભર્યો એ હવે ઓરિસ્સાનો છે. એટલે અત્યારે જો વ્યવસ્થિત આપણે તાલપત્રીની બધું કમ્પ્લીટ મારી દીધું છે. અને હવે આપણે અહીંથી નો એન્ટ્રી ખુલે પછી આપણે અહીંથી નીકળશું. અને હવે સીધું આપણે રસ્તો પકડવાનો છે રાયપુરવાળો, જે આપણો કલકત્તાવાળો હાઈવે રહ્યો એ આપણે હવે પકડવાનો છે. એટલે અહીંથી હવે સીધા આપણે ભંડારા રોડ પકડી લઈ. અને અહીંથી આપણે 5 કિલોમીટર જ થાય છે, જાજુ નથી થતું. આપણે જે હાઈવે ઉપર જવાનું છે ને એ પણ હું છે નો એન્ટ્રીના હિસાબે આપણે થોડું લેટ થઈ ગયું છે. એટલે કાંઈ વાંધો નહીં. અને હવે આપણે અહીંથી નીકળી નો એન્ટ્રી ખુલે પછી. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે નાગપુર સિટી અંદરનો રસ્તો છે. સામે જોવો તિરુપતિ માર્કેટિંગ. અને અહીંયા બધું હોમ અહીંયા નો એન્ટ્રીને એવું નથી, પણ અહીંથી બહાર નીકળવામાં નો એન્ટ્રી છે. બાકી અહીંયા તો જોવો બધી ગાડીઓ પડી છે. અમે આંધ્રાની ગાડી પડી છે, અહીંયા એમપી પાર્સિંગની ગાડી ભરાઈ છે. પણ વસ્તુ કહેવાનું એ છે કે ભાઈ આગળ જે સર્કલ રહ્યું ને નહીં આપણે નો એન્ટ્રી લાગે છે. એટલે હવે 11:30 જેવું થાય પછી આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. જ્યાં ખાલી કરતા હતા ને ત્યાંથી નીકળી ગયા. અને આપણે અત્યારે વાગી ગયા છે 12. અને અત્યારે જો બધી ગાડીઓ નીકળે છે. અને આપણે કાઢી લીધી છે બારી. અને હવે જો આપણે પોઈન્ટ ખુલી ગયો છે. અને અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. ટર્ન મારી દીધો. અને હવે આગળ આપણે ભંડારા રોડ આવી જાય છે, આપણો રાયપુર રોડ. અને આપણે જે આગળ મેટ્રોનું કામ ચાલુ છે એ બ્રિજ આવી જાય છે. પણ મિત્રો આપણે અહીંયા બોર્ડ માર્યું ને એ બોર્ડ જોવો ભંડારા નીચે થાય ને, કેમ કે આ જે જૂના રોડે થઈને જાય. જો આ ભંડારા બોર્ડ રહ્યું ને એ માર્યું એ ખાલી સેક્શન. પણ આપણે મિત્રો આ બ્રિજ રહ્યો ને એ ચડાવી દેવાનો, કેમ કે આપણે સીધો રાયપુર રોડ આવી જાય. અને આગળ હવે મેટ્રો બ્રિજ આવશે. અને એ કામ ચાલુ છે મેટ્રો બ્રિજ. આપણે મેટ્રોનું કામ હાલે ને એ. અહીંથી મિત્રો આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. અત્યારે જો નો એન્ટ્રી ખુલી ગઈ એટલે બધી ગાડીઓ બહાર નીકળે છે. અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દઈશું. નાગપુરનો નજારો. એટલે હવે મિત્રો આપણે સીધા ભંડારા રોડ હેલા જાય. એટલે આ ભંડારા રોડ જ છે, પણ આપણે આ ટ્રાફિકમાંથી
બહાર નીકળી જાય. નાગપુર બહાર નીકળી ગયા છે નવા એન્ટ્રીમાંથી. અને હવે મિત્રો આપણે જવાનું છે બેલપાડ. કે આપણે ઓરિસ્સામાં આપણે જે નીચેનો માલ કર્યો ને એ આપણે ખાલી કરવાનો છે ઓડિશા. અને મિત્રો આપણે અહીંથી બેલપાડ નાગપુરથી થઈ છે રાઈટ 600 કિલોમીટર. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે બપોરના 1. અને આપણે મિત્રો પાર્ટીને ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે કંપનીમાંથી કે ભાઈ માલ અર્જન્ટ છે, ફટોફટ આવવા દો ગાડી. એટલે મિત્રો આપણે આજે નોન સ્ટોપ ગાડી આંકવાની છે. એનું કારણ છે કે આપણે ફરજિયાત માલ રહ્યો ને એ આપણે પોગાડવાનો છે. અને આજે હવે નોન સ્ટોપ હાલ્યા જાય. અને અત્યારે મિત્રો નાગપુર વટીને મિત્રો તડકો છે ધોમ ધોકા. આપણે વરસાદ કેમ ધોધમાર હોય એમ અત્યારે તડકો અહીંયા ધમધમતો તડકો છે. એની તમે વાત પૂછોમાં જુઓ તમે. આપણે નાગપુર પાસ કરીને આગળ આવશે આપણે મોદા ગામ. આપણે મોદા ગામ પહેલાં હાલ્યા જઈએ છીએ મધુબન હોટલ પહેલાં. અને અમે જો આપણી ગુજરાતની ગાડી અહીં આવે છે. અને તડકો તમે જુઓ ને તો એની વાત પૂછોમાં એવો મિત્રો આપણે મહારાષ્ટ્રમાં તડકો પડે છે. વરસાદનું નામ નિશાન નથી. હવે તો આપણે જોઈ છત્તીસગઢમાં અંદર જાય અને છત્તીસગઢમાં શું પોઝિશન છે અને ઓરિસ્સામાં શું પોઝિશન છે. આજ મિત્રો આપણે ગાડી એક સારી આપવી જ છે. એટલે આપણે શું છે કે બેલપાડ આપણે જવામાં સવારે ગાડી વહેલી જ પહોંચાડવી પડે 5-6 વાગ્યાની આસપાસ. એનું કારણ છે કે જો આપણે ત્યાં લેટ થઈ જાય ને તો મિત્રો ન્યાય નો એન્ટ્રી છે. ત્યાં મિત્રો નો એન્ટ્રી છે 1 કલાકની. એટલે આપણે ફરજિયાત ગાડી સવારે વહેલી 5-6 વાગે પહોંચી જાય ને એ પહેલાં આપણે ગાડી પહોંચાડવાની છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને જોઈએ કે ભાઈ આપણે કેવું ટ્રાફિક ને રાયપુર સિટીમાં ને એમાં બધે નડે. કેમ કે આપણે જ્યાં ડીઝલ લઈ નાખવાનું છે એવું બધું બોર્ડર પાસ કરવાની છે. અને પ્લસ કે આપણે આગળ ફાટક આવે છે એટલે ફાટકમાં ટ્રાફિક હોય છે. એટલે જોવી હવે કિલોમીટર કાપી આપણે આગળની ડિટેલ બી આવે એ તમને દેખાડતા જાય. અને જોવી હવે કેટલા વાગે આપણે બેલપાડ પહોંચી જાય. પહેલાં તો આપણે રાયપુર કેટલા વાગે પહોંચી જાય. કેમ કે રાયપુર પહોંચી જાય ને પછી મિત્રો આપણે ટાઈમનું એડજસ્ટમેન્ટ થાય. રાયપુર સુધી થોડુંક આપણે કેમ કે બોર્ડર આવે છત્તીસગઢની, ત્યાં કેવડી લાઈન છે, મહારાષ્ટ્ર બોર્ડર છે. એટલે એના હિસાબે આપણે ટાઈમ રાયપુર પાસ કરીને પછી આપણે એડજસ્ટમેન્ટ થાય. એટલે હવે આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં બન્યા રહીજો. અને જેવું મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન થયું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હાલ્યા જાય સીધા આપણે બોર્ડર બાજુ. સાકોલી ફાટક ને એ બધું પાસ કરી લીધું છે. અને અત્યારે આપણે દર વખતે આપણે કહી શકીએ ડબલ માળીઓ હોટલ. એટલે ત્યાં મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે. અને આ હોટલે અત્યારે જોવો ને તો ટ્રાફિક એટલે વાત પૂછોમાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. જોવો આપણે ગાડી અહીંયા સાઈડમાં રાખવી પડી છે. કેમ કે આગળ આખું પાર્કિંગ રહ્યું ફૂલ ભરેલું છે. આ બાજુ આપણે પોરબંદરની ગાડી છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લેવું છે. અને જમીન પછી આપણે અહીંયા નાહી ધોઈને પછી આપણે અહીંથી નીકળશું. એનું કારણ છે કે અત્યારે મિત્રો બફારો બહુ એટલે બહુ છે, અતિશય છે. અને તડકો ને એવું બધું એકારે ભેગું છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી આપણે નાહી ધોઈને પછી આપણે નીકળશું. અને અહીંયા મિત્રો આપણે ભેગા છે 3:30. એટલે 3:30 મિત્રો આપણે જમી લઈ. આપણે જમવાનું બનાવવું હતું પણ અત્યારે શું છે કે ભાઈ આપણે મિત્રો થાકી ગયા હતા. એનું કારણ છે ગાડી ખાલીને એવું કર્યું ને એટલે આપણે થકાઈ ગયું હતું. એટલે એના હિસાબે આપણે જમવાનું નહોતું બનાવ્યું. અને અત્યારે મિત્રો આપણે અહીંયા હોટલે જમી લઈ અને જમીન પછી આપણે નીકળશું. એટલે અત્યારે જોવો આપણે અહીંયા આવી ગયા છીએ આપણે ડબલ માળીયા હોટલે. જોવો તમે
એટલે હવે આપણે હેલા જઈએ જમવા આવતા રહ્યા છે. અત્યારે આપણે અહીંયા જમવાનું મગાવી લીધું છે, દાળ તડકા અને આપણે રાયતું. આપણે જો દાળ તડકા છે, આ બાજુ રાયતું, પછી આ બાજુ આપણે મરચાં છે, પાપડ છે, અને આ બાજુ આપણે 2 રોટલા મગાવ્યા છે, ઘઉંના અને બાજરાના 2, અને આ બાજુ આપણે ઠંડી છાશ. અને આ આપણે ડબલ માળીઓ હોટલ, જો આપણે 1 નંબર હોટલ છે, કાંઈ ઘટે નહીં, અને જમવાનું હોય તોડી નાખે એવું. એટલે હવે આપણે જમી લઈએ. જમીન અને આપણે અહીંયા નાહી ધોઈ લીધું છે, અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને હવે મિત્રો આપણે અહીંથી નીકળવાના છે. અને મિત્રો આપણે કાલ કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારી ભેગું માણા રહ્યા એ વિડીયામાં કેમ નથી આવતા. એટલે મિત્રો આપણે એને વિડીયામાં એમ શું છે કે એને કેમેરો ફેરવી દો, એને આમ શું છે કે થોડુંક આમ નવીન લાગે, એટલે શું છે કે વિડીયામાં એ નથી આવતા. અને મિત્રો આપણે એ એરિયા એ આપણે છે જસદણની આગળ આપણે ઘેલા સોમનાથની આગળ મોઢુકા ગામ છે. એ આપણે મોઢુકા ગામ છે ને ન્યાના એ ભાઈ છે. અને આપણે ઘણીવાર આપણે વિડીયોમાં જેવું હોય કે ભાઈ આપણે કલ્પેશભાઈ આ એમના જ મિત્ર છે, એટલે એને જ આપણી ભેગું મોકલેલા છે. આપણે કલ્પેશભાઈ રહ્યા ને એને જે આપણે કેરલા એક્સપ્રેસ જે આપણે ગાડીનો વિડીયો બનાવેલો છે 8797 નંબરને, એટલે એમને જ આપણી ભેગું મોકલેલા છે. અને એમનું મિત્રો નામ છે જયંતિભાઈ, સાચું નામ છે, પણ બધા એને ઓળખે છે સચિનના નામે, આપણે સચિન તેંડુલકર. એટલે શું છે કે સચિનના નામથી આપણે એને ઓળખે છે. એટલે શું છે કે વિડીયોમાં એ નથી આવતા, અને અત્યારે એ ગયા છે નાવા. એટલે હવે આપણે મિત્રો નાહી ધોઈને આવે ને પછી આપણે અહીંથી ચા પાણી પીને અને નીકળી. અને આપણે જુઓ આ હોટલે તમે જુઓ ટ્રાફિક કેવડી છે એને તમે વાત પૂછો. કેમ કે અહીંયા લગભગ આપણે બધી ગુજરાતની ગાડી છે, મારવાડીની ગાડીઓ છે, એ બધી ગાડીઓ રહીને આપણે અહીંયા ડબલ માળીઓ હોટલ જ ઊભી રહે. અને હવે મિત્રો આપણે આગળ આવશે મહારાષ્ટ્ર બોર્ડર, એટલે મહારાષ્ટ્ર આપણે પૂરું થઈ જાય છે, અને એની આગળ આપણે થઈ જઈએ છીએ ચાલુ છત્તીસગઢ. એટલે હવે આપણે નાહી ધોઈને આપણે આવે સચિનભાઈ પછી આપણે અહીંથી નીકળી. અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે હવે આપણે થોડીક વાર રહીને નીકળી. મહારાષ્ટ્ર બોર્ડરે આવતા રહ્યા છે, અને અત્યારે મિત્રો આપણે બોર્ડર પહેલા ફિલ્ટર પાણીવાળા છે, અને આપણે જે સચિનભાઈ રહ્યા એ ગયા છે આપણે પાણી ભરવા. અને સામે જો આપણે ફિલ્ટર પાણીવાળા છે. અને મિત્રો આપણે પાણી ભરીને પછી આપણે આ બોર્ડર છે, જો આ જે આ કન્ટેનર આવે ને એ આપણે મહારાષ્ટ્ર બોર્ડર છે. અને મિત્રો આપણે અહીંથી મહારાષ્ટ્ર પૂરું થઈ જાય અને અહીંથી આપણે આગળથી ચાલુ થઈ જાય છે છત્તીસગઢ. એટલે શું છે કે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી અને છત્તીસગઢમાં જાય એટલે મિત્રો આપણે છત્તીસગઢ બોર્ડર એક 2500 રૂપિયા એન્ટ્રી લે. આપણે 14 ટાયર ગાડીના 2500 રૂપિયા એન્ટ્રી લે. ફોલ ટાયર ગાડી હોય તો 3000 રૂપિયા, અને 12 વ્હીલવાળી ગાડી હોય તો 2000 રૂપિયા. અને પ્લસ કે ભાઈ આપણે એ એક જ વાર એન્ટ્રી દઈએ ને એટલે 1 મહિના સુધી આપણે એન્ટ્રી ન દેવી પડે. તો આપણે પહેલીથી પહેલી સુધી આપણે એન્ટ્રી દેવાની હોય, બાકી પછી આપણે 100 રૂપિયા દઈને સિક્કો મરાવીને બોર્ડર પાસ થઈ જાય છત્તીસગઢની. અને આપણે મહારાષ્ટ્ર બોર્ડરે રહે તો આપણે 14 વ્હીલના 900 રૂપિયા એન્ટ્રી લઈશું મહારાષ્ટ્ર બોર્ડરે. એટલે શું છે કે આ રીતની સિસ્ટમ છે બોર્ડરની. અને હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને હવે બોર્ડરોની બધી પાસ કરી લઈએ. બોર્ડર પાસ કરી લીધી છે, અને અત્યારે આપણે આવતા રહીએ છત્તીસગઢમાં. અને છત્તીસગઢમાં જોવો તમે આપણે આ જંગલ થઈ ગયું એ ચાલુ, અને વાતાવરણ તમે જોવો એકદમ ઠંડુ વાતાવરણ, અને ફરતી બાજુ જંગલ જ છે. કેમ કે આપણે હવે આ બધો વિસ્તાર આવો જ આવશે, જેમ જેમ આગળ આવશે હેલા જઈશું તેમ આપણે જંગલ વિસ્તાર આવતો જાય છે. અને વાતાવરણ એ તમે જોવો ને, કેમ કે વરસાદ તો અહીંયા પહેલેથી આવે જ છે, એટલે એકદમ લીલું વાતાવરણ છે, હાવ લીલું થમ. અને પવન આવે એકદમ લીલો, લીલો હું એકદમ આમ ઠંડો ઠંડો. કેમ કે લીલું થમ વાતાવરણ છે ને, અને એની મોજ આવું અલગ જ આવે. અને આગળ જ હવે સીધી આપણે આવી જઈએ છીએ છત્તીસગઢ બોર્ડર.
છત્તીસગઢ બોર્ડરે આવતા રહ્યા છે. અને અત્યારે જો આપણે સિક્કો મરાઈ એવા છે. આપણે સિક્કો છે આમાં, એટલે એ સિક્કો મરાઈ દીધો છે. એટલે હવે સીધો આપણે આ લાઈન જેમ આગળ હાલી જાય ને એમ આપણે બોર્ડર પાસ કરવાની રહી છે. અને આ બાજુ આપણે જો 3 લાઈન છે કે ખામે રહી અને 2 લાઈન આમાં, 3 લાઈનો છે. વાય લાઈન છે ફૂલે ફૂલ. એટલે હવે મિત્રો આપણે બોર્ડર પાસ કરી લઈ. રાજનગાંવ પાસ કરી લીધું એ, અને રાજનગાંવ પાસ કરીને મિત્રો આપણે પોરબંદરવાળાની હોટલ આવે છે શિવ શક્તિ. એટલે અત્યારે ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. અને અહીંયા અત્યારે આપણે ગાડીના કાચ સાફ કરવા હતું ગાડી ઊભી રાખી છે. જો અત્યારે આપણે ગાડીના કાચ સાફ આગળના થઈ ગયા છે, હવે અંદરના જ ખાલી બાકી છે. એટલે હવે આપણે કાચ બાચ સાફ કરીને પછી મિત્રો આપણે અહીંયા ચા પાણી પી લઈ. આપણે શિવ શક્તિ પોરબંદરવાળાની હોટલ છે આપણે. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને અને પછી મિત્રો આપણે પાસ કરવાનું છે રાયપુર. એનું કારણ છે કે ભાઈ આપણે રાયપુર અત્યારે ફરજિયાત પાસ અત્યારે નીકળી જ જવું જોઈએ છે. નકર તો શું છે કે ભાઈ આપણે ટ્રાફિક હોય એટલે આપણે મોડેકથી નકર પાસ કરવું પડે 12-1 વાગે. પણ અત્યારે મિત્રો આપણે ગાડી પહોંચાડવાની છે, એટલે એના હિસાબે મિત્રો આપણે અત્યારે ફરજિયાત સિટીમાં અત્યારે સિગ્નલ લઈને બધું ચાલુ થઈ છે. એટલે અત્યારે આપણે હવે રાયપુર પાસ કરવાનું છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને પછી નીકળી, કેમ કે આપણે અત્યારે 8 વાગી ગયા છે. એટલે આપણે એક ધારા હાલશું ને ત્યારે મિત્રો આપણે ગાડી સવારે બેલપાડ પહોંચશે. એનું કારણ છે કે આપણે ન્યાય આપણે 7 વાગ્યા પહેલાં ગાડી પહોંચાડવાની છે. નકર આપણે ત્યાં નો એન્ટ્રી લાગી જાય છે. તો પછી ત્યાં નો એન્ટ્રી લાગી જાય તો પછી મિત્રો આપણે બપોરે ઠેઠ આપણી ગાડી અંદર જાય કંપનીમાં. એટલે હવે આપણે અહીંથી નોન સ્ટોપ નીકળી અને સીધા હેલા છે હવે રાયપુર સિટીમાં. એટલે અત્યારે જોવો આપણે કાચ સાફ કરે છે આપણે સચિનભાઈ. એટલે હવે આપણે ચા પાણી પીને નીકળી. હોટલે ચા પાણી પી આવ્યા છે. અને અત્યારે જોવું આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગડા મેલડીએ. અને હવે મિત્રો આપણે હેલા છે રાયપુર બાજુ. અત્યારે હવે 8 વાગ્યા છે, 8:10 થઈ ગયા. એટલે સીધા હવે હેલા જઈશું ને લગભગ જ આપણે રાયપુર પાસ કરતાં લગભગ 2 કલાક વહી ગઈ છે. જોવી હવે કેવું ટ્રાફિક છે શું છે, કેમ કે આપણે થઈ સુધી સિગ્નલ બધા ચાલુ જ છે. કેમ કે આપણે 12-1 વાગ્યા પછી જઈએ ને તો આપણે સિગ્નલ ચાલુ ન હોય. પછી અત્યારે તો આપણે જઈએ છીએ 8 વાગે, એટલે 8 થી 10નો ગાડો રહ્યો ને એમાં તો આપણે ફૂલ ટ્રાફિક હોય. એટલે હવે આપણે હાઈલા જઈ રાયપુર બાજુ અને વિડીયોમાં બન્યા રહીશું. ભીલાઈ પહોંચી ગયા છે અને અત્યારે આપણે અહીંથી આપણે પહેલો પોઈન્ટ ચાલુ થઈ જાય આપણે રાયપુર જવા માટે. અને અત્યારે જુઓ લાગત પોઈન્ટું ચાલુ જ છે. અને આ આપણે ઠેઠ આપણે રાયપુર પાસ નહીં કરીને ત્યાં લગન આપણે આ પોઈન્ટ આવવાના છે. જો તમારે અત્યારે આપણે ટ્રાફિક છે તોડી નાખે એવું. ભીલાઈ અને આપણે ભીલાઈથી ને રાયપુર ચાલુ જ થઈ જાય. ઠેઠ હવે આપણે આખું રાયપુર પાસ કરીને ઠેઠ આપણે સંબલપુર વાળો રસ્તો જે આપણે આવો કલકત્તા જ આવ્યા ઘણા, પણ આપણે આખું આ પાસ કરીને લગભગ મારાથી 30 કિલોમીટર જેવું થઈ છે. અને એમાં પાછા લાગત પોઈન્ટું આવે. એટલે હવે આપણે હળવે હળવે પાસ કરી લે રાયપુર અને સીધા આપણે હાઈલા જાય. અને કેવું ટ્રાફિક નડે છે જોવી હવે. અને વિડીયોમાં મિત્રો બન્યા રહીજો.
રાયપુર પાસ થવા આવ્યું છે અને રાયપુર આપણે આ એવો એરપોર્ટ રોડ અહીંથી આપણે ગાડી અડવાની જવા આ રીતનું ધ્યાન રાખીને ન હાલે ને કેમ કે અત્યારે ફોર વ્હીલ વાળા રહ્યા ને જાતા હોય છૂટે છૂટ અને આ આપણે રસ્તો રહ્યો એ છે આપણે એરપોર્ટ રોડ એટલે આપણે આવડું હતો રસ્તો સીધો આપણે કલકત્તા હાઈવે ગણાય પણ આપણે મિત્રો આ જે પોઈન્ટ આવે ને ત્યાંથી ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ હોઈ જાય સીધો આપણે એરપોર્ટ રાયપુર એરપોર્ટ અત્યારે જોવા રાયપુરનો નજારો કાંઈ ઘટે નહીં તમે આમ જો ધન જ છે કાંઈ ઘટે નહીં આપણા રાયપુર આપણે મિત્રો જવાનું છે સીધું આ રસ્તો વહી જાય સીધો એરપોર્ટ અને હવે મિત્રો આપણે ખાલી આવતો એક પોઈન્ટ ત્યાર પછી આપણે રાયપુર થઈ જાય છે પૂરું નજારો રાયપુર સિટી અંદર મોલ છે મોલ કાંઈ ઘટે નહીં એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય આરંગ બાજુ કેમ કે આપણે રાયપુર પાસ કરીએ એટલે સીધું આપણે આવશે આરંગ એટલે આગળ હમણાં આપણે ટોલ નાકે ઊભી રાખશું ટાયરોને એવું ચેક કરવા રાયપુર પાસ થઈ ગયું છે અને રાયપુર પાસ કરીને મિત્રો આપણે ટોલ નાકા પાસે ગાડી ઊભી રાખી છે એટલે મિત્રો આપણે અહીંયા હવે ટાયરોને એવું ચેક કરી લઈએ અને મિત્રો આપણે અત્યારે વાગ્યા છે 10:15 એટલે 10:10 આપણે રાયપુર પાસ થઈ ગયું છે અને હવે આપણે મિત્રો આગળ આવશે આરંગ આરંગ પછી આવશે આપણે પિથોરા પટેવાથી સીધું આપણે સાયરપલ્લી પાસ કરી લઈએ એટલે આપણે છત્તીસગઢ થઈ જાય પૂરું અને ત્યાંથી આપણે ચાલુ થઈ જાય છે ઓડિશા અને ઓડિશામાં સીધે આપણે જાય એટલે સીધું પહેલાં ગામ આવશે આપણે સોહલા પછી આવશે બરગર અને બરગર પછી આવશે સંબલપુર અને સંબલપુરથી મિત્રો આપણે પાછું વળી જવાનું છે ત્યાંથી પછી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દઈને એટલે સીધું આપણે આવી જાય ઝારસુગડા અને ઝારસુગડાથી આપણે આવશે બેલપાડ અને ત્યાંથી આપણે સંબલપુરથી સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહીએ કલકત્તા કેમ કે ઈવડો એ સીધો આપણે ખાલી સાઈડ ન વળી અને સીધો રોડ પકડી રાખવો એટલે સીધો મિત્રો આ રસ્તો વહી જાય ને કલકત્તા નહીં પણ થઈને આપણે બાંગ્લાદેશ બોર્ડરે આ રસ્તો વહી જાય અને કટક ભુવનેશ્વર જવું હોય તો આપણે મારવો પડે ટર્ન સંબલપુરથી ડ્રાઈવર સાઈડ એટલે એ સીધું આપણે વહી જાય આપણે કટક ભુવનેશ્વર આપણે જગન્નાથપુરી અને મિત્રો આપણે અષાઢી બીજ વતન આવે છે એટલે આપણે મિત્રો જગન્નાથપુરી રહ્યું ને ત્યાં તો અત્યારે રોનક હશે આવું કાંઈ ઘટે નહીં એવી એનું કારણ છે કે આપણે જગન્નાથપુરીનું મંદિર રહ્યું એ આપણે ઓરિસ્સામાં જ આવ્યું અને લગભગ 14 તારીખ થઈ એટલે કાલ 15 ને 16 તારીખે અષાઢી બીજ છે એટલે અત્યારે હવે આપણે ઓરિસ્સામાં જાય ને પછી આપણને ખબર પડે કે ભાઈ ઓરિસ્સામાં જગન્નાથપુરી આગળ જ માહોલ એવો હોય છે કે ભાઈ આખા ઓરિસ્સામાં હોય છે એ હવે આપણે મિત્રો કાલે જાય એટલે આપણને ખબર પડશે અને આપણે મિત્રો બેલપાડ જઈએ છીએ ને નિયાવતન જગન્નાથપુરીનું મંદિર કેવું ને એવું છે એટલે નિયાવતન આપણે જોઈશું કે ભાઈ નિયા રથયાત્રાને એવું કેવું છે એ હવે આપણે ત્યાં જાય પછી ખબર પડશે એટલે હવે મિત્રો આપણે અહીંથી હાલ્યા જાય ટાયરોને એવું બધું ચેક થઈ ગયું છે અને આપણે સચિનભાઈ રહ્યા એ બનાવે છે જમવાનું કેમ કે એ આપણે હારે આવ્યા છે એટલે એ ગાડીમાં જમવાનું બનાવે છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં ટાઈટ સુધી બન્યા રહીજો કેમ કે આપણે સવારે ગાડી બેલપાડ પહોંચાડવાની છે એટલે હવે વિડીયોમાં જોતા રહીજો તો ભાઈ કેટલા વાગે આપણે બેલપાડ પહોંચી છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને એ સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો
અને મિત્રો લાઈક અવશ્ય કરજો. મિત્રો આપણે બધા વિડીયો જોવે છે પણ લાઈક ઓછી કરે, એટલે લાઈક મિત્રો બધા અવશ્ય કરી દેજો વિડીયામાં. એટલે હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે જુઓ આપણા સચિનભાઈ બનાવે છે રોટલી. જુઓ તમે, રોટલી બને કાંઈ ઘટે નહીં હજી. સંજયભાઈ તમારું ગામ કયું છે? એડ્રેસ? મોઢુકા, જસદણની બાજુમાં મોઢુકા ગામ. એટલે મિત્રો આપણે આ બધા કોમેન્ટ કરતા હતા કે ભાઈ એમને શું નામ છે એમનું, તમારું નામ જણાવી દો. હે? જયંતિભાઈ સોમાભાઈ જયાત્રા ગોહિલ એમને. આપણે મિત્રો આપણે સચિનભાઈ છે ગોહિલ, ઓમ એમનું જયંતિભાઈ છે નામ, પણ નામ બીજું આપણું સચિન ને, બધા સચિનથી ઓળખે. હા, ગાડીઓવાળા બધા સચિનથી ઓળખે છે. એટલે સચિનથી નામ એટલે હું કઈ ક્રિકેટર હતા તમે? કઈ કે ક્રિકેટ રમતા એવું કઈ હતું? તો વડોદરામાં હા ગાડીવાળાએ નામ પાડી દીધું એમને. વિનુભાઈ, આપણે વિનુભાઈ છે મોઢુકાના, એને નામ પાડી દીધું છે સચિન તેંડુલકર. અને અત્યારે જોવો રોટલી બનાવે છે, કાંઈ ઘટે નહીં એવી. જો કારીગર છે આમ જોવો. એટલે હવે આપણે મિત્રો નીકળી અહીંથી અને અત્યારે ચાલુ ગાડી જ બનાવે છે જમવાનું. એટલે હવે આપણે નીકળી ટોલ નાકેથી નીકળી ગયા છે. અને આપણે જોવો બોર્ડ આવી ગયું છે. સંબલપુર છે 257 કિલોમીટર, સાયરપલી છે 138, પિથોરા છે 84 અને આરંગ છે 19 કિલોમીટર. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે મિત્રો બને છે. એટલે આપણે લાઇટ ચાલુ છે એટલે હું છે બરોબર વિડીયો ઉતરશે નહીં. એનું કારણ છે કે આપણે કાચમાં પ્રકાશ આવે એટલે હું છે જોઈ એવી દેખાય નહીં. અત્યારે તો હું છે કે આ બ્રિજ છે ને એટલે આપણે લાઇટું છે બ્રિજ ઉપર એટલે બરોબર આપણે કેમેરામાં દેખાય. બાકી નકર રહ્યું ને કેબિનની લાઇટ ચાલુ હોય એટલે હું છે કાચમાં આપણો પડછાયો સામે દેખાય. આ જોવામાં દેખાતો હતો નહીં છે. એટલે હું છે કે ભાઈ બરોબર વિડીયો ઉતરશે નહીં. એટલે હવે આપણે જમી લઈએ, જમવાનું બની જાય અને જમવા બેસીને ત્યારે મિત્રો આપણે વિડીયો ઉતારશું. એટલે હવે આપણે હાઈલા જાય ને ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બહીના રહીજો. મહારાષ્ટ્રમાં ગયા વરસાદ નહોતો, રાયપુર પાસ કર્યું ત્યાં લગન વરસાદ નહોતો, પણ અત્યારે મિત્રો આપણે છત્તીસગઢમાં વરસાદ થઈ ગયો છે ચાલુ. આપણે જો કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવે છે આપણે આ છત્તીસગઢમાં રાયપુર પાસ કરીને. અને મિત્રો આપણે અહીંયા વરસાદ હોય જ તે આપણે આગળ કહેતા હતા. એનું કારણ છે કે મિત્રો આપણે આ વિસ્તાર રહ્યો ને એ બધું અત્યારે જંગલ વિસ્તાર આવશે. હવે ઠેઠ સુધી આપણે ઠેઠ આમ બેલપાડ સુધી જઈશું ને સંબલપુર સુધી, ત્યાં સુધી મિત્રો આપણે જંગલ વિસ્તાર છે બધો. અહીંયા શું છે કે આપણે જંગલ વિસ્તાર હોય ને એટલે ત્યાં આપણે ખબર જ હોય કે ભાઈ અહીંયા વરસાદ વધારે આવે. વરસાદ એ પાછો સારો પડે છે, એવું નહીં જેવો તેવો સારો વરસાદ આવે છે. જોવી હવે આગળ કેવો વરસાદ છે. બાકી અત્યારે અહીંયા તો ભૂકા કાઢે છે. આપણે છત્તીસગઢમાં રાયપુર પાસ કરીને ચાલુ થઈ ગયો છે. જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને અત્યારે જો વરસાદ પડે છે, કાંઈ ઘટે નહીં એવો. આપણે વાઇપર બંધ થવાનું નામ નથી લેતો એવો વરસાદ આવે છે. વીજળી વતર મિત્રો એવી થઈ છે કેમ કે આપણે આ બધું રહ્યું ને એ જંગલ જ છે. તમે જોતા આવીશો સાઈડમાં કે ભાઈ આપણે આ જંગલ વિસ્તાર છે. વરસાદ પડે એમ કાંઈ ઘટે નહીં.
મિત્રો તમારે વરસાદ રહ્યો ને ક્યાંય ન પડે, પણ અહીંયા તો પડે જ તે વરસાદ, છત્તીસગઢ ઓરિસ્સામાં. તો ભૂકા કાઢી નાખે એવો પડે વરસાદ. અને જે મિત્રો આપણે જેમ આગળ જઈશું ને એમ તો બહુ વરસાદ પડશે, કેમ કે જે તો આપણે સ્ટાર્ટિંગ જ થયું છે. આપણે છત્તીસગઢમાં રાયપુર પાસ કરીને જે તો સ્ટાર્ટિંગ થયું છે, બાકી જે આપણે ઓરિસ્સામાં જઈશું ને ત્યાં તો ભૂકા કાઢી નાખશે. કેમ કે વરસાદ વધવામાં જ છે, અને જેમ આગળ આવેલા જઈશું એમ જંગલ આપણે આમ ઘાટું થતું જાય છે, એટલે વરસાદ વધી જાય છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. શું છે એની તમે વાત પૂછોમાં, એવો આપણે વરસાદ પડે આપણે આ છત્તીસગઢના જંગલમાં. કાંઈ ઘટે નહીં વરસાદમાં. અને આ મિત્રો વરસાદ રહ્યો ને જે આપણે આમ આગળ આવેલા જઈશું ને એમ જે આંતથી નહીં વધી જઈશું, કેમ કે જેમ આપણે આગળ આવેલા જઈશું ને એમ આપણે જંગલ વિસ્તાર વધતો જઈશે, કેમ કે આપણે વરસાદ જ એવો પડે છે આમ. વરસાદ પડે આમ કાંઈ ઘટે નહીં. અને આ મિત્રો આપણે બે બાજુ તમે જુઓ ને તો આ જંગલ જ છે. આપણે અત્યારે હું છે સાઈડમાં આપણે વિડીયો કાંઈ ઉતારી ન શકીએ. વરસાદ રહ્યો એ ધોકાર પડે છે તો માર કાંઈ ઘટે નહીં.